સુરતમાં લોકોની ચિંતા જોવા મળી રહી છે। મોટી અસર ગેસ સહિતના પુરવઠા પર પડી રહી છે। સમગ્ર દેશમાં ગેસની બોટલોને લઈ ભારે હાલાકી સર્જાઈ રહી છે। નાની હોટલ અને નાસ્તાવાળાને મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોમાં ગેસ પુરવઠામાં તંગી સર્જવાની દહેશત ફેલાવી હોવાથી ગેસ સંચાલકોની ઓફિસો પાસે લાઈનો લગાવી છે, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર દેખાઈ રહી છે। ગેસ મામલે રાજ્યમાં કેટલાક શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરતમાં પણ લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। ઓનલાઈન ગેસ બુકિંગ બંધ કરવામાં આવ્યું છે। ગેસ એજન્સી પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। લોકોને ગેસની બોટલ નહીં મળે તેવી પણ ચિંતા જોવા મળી રહી છે। ગેસની બોટલનું ઓનલાઈન બુકિંગ પણ થતું નહીં હોવાથી લોકોમાં ભય ફેલાયો છે। સરકારે બુકિંગની તારીખોમાં પણ ફેરફાર કરતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। ગેસનો પુરવઠો મળી રહે તેવી લોકોએ માંગ કરી છે। ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने उसे 2000। तो फिर बोले बाटला नोंधा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है। हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए करके मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं, हमें बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था, अभी 8-1 दिन से तकलीफ है बस। ધનસુખભાઈ તુલસીભાઈ ગોદાણી મારું નામ છે। મારા બાટલો લખવા માટે હું અહીંયા આવ્યો છું। ઓનલાઈન બાટલો બુક નહોતો તો એ માટે આવ્યો છું, બરાબર। આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે। ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું, બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું। બીજો હું નિયમમાં ફેરફાર આ મેળા તો ઓફિસમાં નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછો ઓનલાઈન બુક ચાલુ થઈ જશે। અત્યારે તમારું બુકિંગ કરાવ્યું? હા,